પુરુષોત્તમ પ્રકાશની અંદર સ્વામીએ શરૂઆત કરી અને ભગવાનને સ્તુતિ કરી. ભગવાનને સ્તુતિ કરી. સ્તુતિમાં સ્વામીએ એ કીધું કે આપો વાણી રસ ભરી, વિમળ મતિ અવિનાશ. હે મહારાજ, હું આ ગ્રંથની શરૂઆત કરું છું, આ ગ્રંથની રચના કરું છું, તો મને સરસ મજાની એવી રસભરી વાણી આપો કે હંમેશા જે ભક્તો આ ગ્રંથનું પાન કરે અથવા તો આ ગ્રંથને જે સાંભળે એને એમાંથી અતિશય આનંદ આવે, અતિશય એને રસ પડે. તો કહેશે કે રસભરી વાણી આપો અને વિમળ મતિ આપો, પણ પ્રભુ એવી સરસ મજાની આપો કે જેના વડે કરીને મારા અંતર આત્મામાં ક્યારે મને અભિમાન ન થાય કે આ ગ્રંથ મેં કર્યો છે. એટલે મહારાજને આવી સ્વામી સ્તુતિ કરે છે અને પછી કહેશે કે ચરણવંદી આદર કરું. હે મહારાજ, તમારા ચરણમાં વંદન કરી અને હું આદર કરું છું પુરુષોત્તમ પ્રકાશ. આ પુરુષોત્તમ પ્રકાશ નામનો જે ગ્રંથ, એની સાથે સ્વામી કહેશે કે હું શરૂઆત કરું છું તમારા ચરણમાં વંદન કરીને. પછી સ્વામી આગળ કહેશે, રચુ ગ્રંથ પ્રગટ ગુણ યુક્ત રે, કૃપા કરો હરિજન મુક્ત રે. આ ગ્રંથ પ્રગટ પર જાણીએ, લેજો પ્રગટ મહિમા ઉરયાણી રે. નામ પુરુષોત્તમ પ્રકાશ રે, પુરુષોત્તમ મહિમા નિવાસ રે. પુરુષોત્તમ પરમ દયાળ રે, તેજ ભક્તિ ધર્મના બાળ રે. એસે દિવ્ય સદા સાકાર રે, એના મહિમાનો વાર ન પાર રે. નવ પહોંચે મન વાણી વિચાર રે, એવા અગમ શ્રી ધર્મ કુમાર રે. જેને નિગમ નેતિ નેતિ કહે રે, અલ્પ બુદ્ધિ તે પાર કેમ લહે રે. એના ચરણ કમળ પ્રતાપે રે, કરું કંઈક અમાપનો માપ રે. કેવી સ્વામી સ્તુતિ કરે છે. કહેશે કે રચુ ગ્રંથ પ્રગટ ગુણ યુક્ત રે.
આ ગ્રંથ હું રચું છું, આ ગ્રંથ હું બનાવું છું, એ પ્રગટ ગુણયુક્ત મહારાજ પ્રગટ છે. અને મહારાજમાં જે મને ગુણ દેખાય છે, મહારાજે આ પૃથ્વી ઉપર આવીને જે ચરિત્ર કર્યા છે, જે મહારાજે રીત પ્રવર્તાવી છે, એ બધું સ્વામી કહે છે કે રચુ ગ્રંથ પ્રગટ ગુણ યુક્ત રે, કૃપા કરો હરિજન મુક્ત રે. હરિજન એટલે હરિભક્તો અને મુક્ત એટલે બધા સંતો ભક્તો બધાય મળી અને મારી ઉપર કૃપા કરો. આ ગ્રંથ પ્રગટ પર જાણી લે. આ જે હું ગ્રંથ કરું છું એ પ્રગટને જાણી કરું છું. લેજો પ્રગટ મહિમા ઉરાણી રે. ભગવાન પ્રગટ છે અને ભગવાનનો કેવો મહિમા છે, અને કેવો મહિમા સમજીએ તો અંતરમાં સુખ મળે. એના વાસ્તે સ્વામી કહે છે કે મારી અલ્પ બુદ્ધિથી આ ગ્રંથની હું રચના કરું છું. હવે સ્વામી તો ભાઈ પોતે તો પોતાનું એ રીતે જ બતાવે ને કે મારી અલ્પમતી, પણ જેને સ્વયં સ્વામિનારાયણ ભગવાને વરદાન આપ્યું હોય ને આશીર્વાદ આપ્યા હોય કે તમે લખશો એ ગ્રંથ થશે અને તમે બોલશો એ કાવ્ય થશે, પછી શું ખામી હોય? પરમાત્માની જેની ઉપર કૃપા ભળે, પરમાત્માની જેની ઉપર કૃપા થાય ભક્તો, એની તો પછી કોઈ આપણે એને ગણતરી કરી જ ન શકીએ, કલ્પના પણ ન કરી શકીએ. કારણ કે સાધનથી નથી થતું ને, એટલું કૃપાથી થાય છે. સાધન કરવા જઈએ ને તો બહુ વાર લાગી જાય, અને સાધનમાં આપણી પાસે ત્યાગ હોય, જ્ઞાન હોય, વૈરાગ હોય, ભક્તિ હોય, તો વળી ક્યારેક એનું વજન આવી જાય, ક્યારેક એનું અભિમાન આવી જાય કે ફલાણા ભગત છે ને તો 100 માળા ફેરવે, 100 પ્રદક્ષિણા કરે, 100 દંડવત કરે, વળી પાછા કેટલાય ને કે હું આખો દીમાં એટલું કરું. એટલે એને એનો ભાર આવે, એને એનો વજન આવે. પણ જ્યારે તે ભગવાનને રાજી કરવાને વાસ્તે જ કરતા હોય અને ભગવાનની ડાયરેક્ટ કૃપા થાય ને ભક્તો, એ વાત જુદી છે. ગોપાળાનંદ સ્વામી જુનાગઢ પધાર્યા, પછી સ્વામી ગામડામાં વિચરણ કરી અને જુનાગઢ આવ્યા. પછી રાત્રે નાના નાના સંતો બધા જે ભણતા હોય ને સ્વામી પાસે આવ્યા, અને સ્વામીનું અંગ એવું હતું જેમ મુક્તાનંદ સ્વામી માં કહેવાય ને આ સત્સંગની, એમ ગોપાળાનંદ સ્વામી પણ એવા જ દયાળુ. એટલે નાના નાના સંતો બધા સ્વામી આગળ આવીને બેઠા. સ્વામીએ બધી ગામડાની વાત કરી. પછી ધીરે ધીરે સમય થયો એટલે કે સ્વામી કહે છે કે જાઓ સાધુરામ, બધા હોઈ જાઓ, આરામ કરો. એટલે એક સંત બધા આરામ કરવા ગયા, પણ એક સંત બેઠા બેઠા સ્વામીની પગચંપી કરે છે. અને સ્વામી આખો દિવસના ચાલીને આવ્યા હતા, થાકી ગયા. તો સ્વામી સૂઈ ગયા છે, પોઢી ગયા છે. ઓલા સંત બેઠા બેઠા સ્વામીની સેવા કરે છે. એમાં રાત્રિના 2 વાગ્યા છે અને સ્વામી જાગ્યા લઘુશંકા કરવા. તો ઓલા સંત બેઠા બેઠા એ સ્વામીની સેવા જ કરે છે. ત્યારે સ્વામી કહે છે કે સાધુરામ જાઓ, તમે હોઈ જાઓ, આરામ કરો. પણ કે સ્વામી તમે થાક્યા છો અને આપ સૂઈ ગયા હતા અને મને નીંદર આવતી નથી, એટલે આપની સેવા કરવા બેઠો છું. સ્વામી હતે દેહ ક્રિયા કરીને હાથ પગ ધોઈ પથારીમાં આવીને બેઠા. પછી સ્વામીએ કીધું જાઓ સાધુરામ હોઈ જાઓ. એટલે તોય એને કીધું કે ના, મારે સ્વામી આપની સેવા કરવી છે. એટલે સ્વામી જાણી ગયા કે આ સાધુને કાંઈક મને કહેવું છે. એટલે સ્વામીએ કીધું સાધુરામ કાંઈ ઈચ્છા હોય તો બોલો, કાંઈ કહેવું હોય તો કહો. ત્યારે હાથ જોડી સ્વામીના ખોરામાં માથું મૂકીને કીધું કે બાપા બીજું તો કાંઈ કહેવું નથી, બીજું કાંઈ માગવું નથી, પણ કામ નામનો શત્રુ છે ને ભગવાન ભજવા દેતો નથી. ત્યારે ગોપાળાનંદ સ્વામી પથારીમાં બેઠા છે. એ સાધુના વાહમાં હાથ મારી ઠપકારીને કીધું કે જા, આજથી આ થાંભલામાં કામ વ્યાપે તો તારામાં વ્યાપે. શું કીધું? કાષ્ટ કહેતા લાકડાનો થાંભલો, આ થાંભલામાં કામ વ્યાપે તો તારામાં વ્યાપે. હવે સાધન કરે તો મેળ પડે. કદાચ છે તે આ શરીરને સૂકવી નાખે ને
હોય કે આ બધા અંતર શત્રુઓ છે ને, કામ ને ક્રોધ ને લોભ ને ઈર્ષા મચ્છર ને અછોયા એ બધા ટળવા બહુ કઠિન છે. પણ જ્યારે ભગવાન અને ભગવાનના સંત દયા કરે ત્યારે ગમે એવો ક્રોધ હોય, ગમે એવો કામ હોય, ગમે એવો લોભ હોય તો ચોક્કસ ટળી જાય. પણ એને વિશે એને એવો આત્મવિશ્વાસ હોવો જોઈએ, એવી આત્મબુદ્ધિ હોવી જોઈએ, એવું હેત હોવું જોઈએ. ત્યારે સંતો રાજી થાય, ત્યારે ભગવાન રાજી થાય. તમે ગ્રસ્ત આશ્રમી છો, તમારે 2 દીકરા હોય, 3 કે 4 હોય, એમાં એક દીકરો જુગાર રમતો હોય, એક દારૂ પીતો હોય અને 2 કંઈક વ્યવસ્થિત હોય, તો જ્યારે તમારી પાસે કરોડોની લાખોની કદાચ સંપત્તિ હોય કે મિલકત હોય, પછી જ્યારે તમારે સોંપવાનું થાય ત્યારે તમે જુગારીને સોંપો, દારૂ પીતો હોય એને સોંપો, રેઢિયા રખડેલો હોય એને સોંપો, કે સુપાત્ર હોય એને સોંપો. એમ સંત જ્યારે રાજી થાય કે ભગવાન રાજી થાય ને, ત્યારે સુપાત્ર શિષ્ય હોય એને આશીર્વાદ આપે, એની ઉપર દયા કરે, એના જે કંઈ ઈચ્છા કે મનોકામના હોય ને એ પૂર્ણ કરે, કારણ કે એ સુપાત્ર છે. એમ આપણે સુપાત્ર થઈએ તો ભગવાન આપણી ઉપર દયા કરે. પણ હવે પાત્ર જ આપણે હોય નહીં તો કઈ રીતે દયા થાય? સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વીમાં જ્યારે હતા ત્યારે મહારાજ દાદાના દરબારમાં બેઠા. સમયો હતો, હજારોની ભીડમાં હરિભક્તો બધા બેઠેલા, એટલે અલગ અલગ ખોપરીના બધા માણસો હોય, અલગ અલગ વિચાર તો કરતા જ હોય. ત્યારે એમાં એક ભાઈ બેઠા હતા, એને વિચાર એવો થયો કે આ ગઢનું નાનું એવું ગામ, અને સ્વામિનારાયણ ભગવાન 7 વર્ષ વનમાં ફર્યા, ઘણી બધી જગ્યાએ ગયા, પણ મહારાજ ક્યાંય બંધાણા નહીં, ક્યાંય રોકાણા નહીં, અને એક આ ખોબા જેવું નાનું ગઢડું ગામ, અને મહારાજ અહીંયા આવીને કેમ રહ્યા છે? આવો બેઠા બેઠા એ સભામાં સંકલ્પ કરે છે. ભગવાન તો અંતર્યામી છે, ભગવાને સંકલ્પને જાણી ગયા, એટલે મહારાજે જાહેર સભામાં કીધું કે ભક્તો સંતો ઘણા આ સભામાં બેઠા છે, તો એને એવો સંકલ્પ થતો હશે કે મહારાજ ક્યાંય બંધાણા નહીં, અને નાનું એવું ગરડા ગામ, અને એ ગરડા ગામની અંદર મહારાજ કેમ આવીને રહ્યા છે? ત્યારે મહારાજ કે જેને એવા સંકલ્પ થતા હોય ને એ બરાબર કાન ખોલીને સાંભળી લેજો. આ દાદા ખાચર અને એના 4 બહેનો, એને અમને મેળવવાને વાસ્તે, અમને પ્રાપ્ત કરવાને વાસ્તે 7 જન્મથી બ્રહ્મચર્ય પાળતા આવે છે. કેટલા? 7 જન્મની સાધના છે. ત્યારે મહારાજ કે અમે ક્યાંય નહીં રોકાતા, અમે આ ગઢડા ગામમાં આવીને રહ્યા છીએ. પણ એની ભક્તિને, એના બ્રહ્મચર્યને વશ થઈને અમે રહ્યા છીએ. તો નિષ્કુળાનંદ સ્વામીએ એની નોંધ લીધી ને કે ગઢડું મારું ને હું ગઢડાનો, તે તો કે દીએ નથી મકવાનો. મહારાજ કે આ ગઢડું મારું છે અને હું ગઢડાનો છું, એ કોઈ દિવસ મટવાનો. વિચાર કરો ભક્તો, અનંત કોટી બ્રહ્માંડના ધણી, મોટા રાજા હતા, રજવાડા દેનારા હતા, ક્યાંય મહારાજ નહીં રોકાતા, માત્ર આવી અને મહારાજ દાદાના દરબારમાં રોકાયા. તો કેવી એની ભક્તિ હશે, કેવી એની સાધના હશે? પરમાત્માને વશ કરવા માટે, પરમાત્માને રાજી કરવા માટે આ દેહના સુખ સામે એને જોયું નહીં હોય ભાઈ. ત્યારે ભગવાન એની ઉપર રાજી થયા, અને અભેલ બાપુ અને બધા કાઠી દરબારો, જુનાગઢ બાજુમાં ઉમેદપર ગામ છે, એ બાજુ ગીરમાં જતા હતા ભેંસો લેવા માટે. તો બરાબર એક ગામના પાદરમાં વાડી આવી, ત્યાં હતા બધા કાઠી દરબારો, ક્યાંય પાણીની સગવડતા છે, હાલો ઘોડા પાતા જઈએ. એ ઘોડા પાવા ગયા, એમાં ત્યાં એક સરસ મજાની લીમડી,
એ લીમડી નીચે સંત બે બેઠેલા, બાળાનંદ અને વિઠલાનંદ. બાળાનંદ એટલે વિઠલાનંદના દીકરા. હવે જ્યારે હતે બાળાનંદનો જન્મ થયો એટલે આ બાજુ જેવો જન્મ થયો અને તરત જ એની જે માતા હતા એ મૃત્યુ પામ્યા. બાળકનો જન્મ થયો ને તરત જ. એટલે વિઠલાનંદ મૂંઝાણા એ આ બાળકની માતા તો ધામમાં જતી રહી, મરી ગઈ. હવે આ બાળકને કઈ રીતે ઉછેરવું, કઈ રીતે મોટું કરવું? ત્યારે પોતે આત્માનંદ સ્વામી આગળ ગયા અને આત્માનંદ સ્વામીને જઈને બધી હકીકત કીધી. ત્યારે આત્માનંદ સ્વામી એવું બોલ્યા કે આજથી એ બાળકને તું સ્તનપાન કરાવજે. જા. શું કીધું? એ બાળકને આજથી તું ધવરાવજે, તું સ્તનપાન કરાવજે. ત્યારે વિઠલાનંદ કહે છે કે સ્વામી, મને પરમાત્માએ કાયા આપી છે પણ પુરુષની આપી છે. જો સ્ત્રીની કાયા આપી હોય તો કદાચ એના સ્તનમાં દૂધ આવે, પણ હું તો પુરુષ છું. ત્યારે સ્વામી કહે છે કે સ્ત્રીના સ્તનમાં દૂધની પહેરનાર કોણ છે, કરનાર કોણ છે? તો કે એ તો ભગવાન છે. તો સ્વામી કે જા, તારા સ્તનમાં દૂધ આવશે. અને જ્યાં લગી બાળાનંદ મોટા થયા ત્યાં લગી વિઠલાનંદે ધવરાય. પછી બંને બાપ દીકરો સંત થયા. હલીલામૃતમાં આખ્યાન છે કે માતા તેની તો મરી ગઈ, તેથી આ બાળકની ગતિ આવી થઈ. આ બાળકને જે પૂછું જ્યારે, દાજી મરું છું ત્યારે. આ બાળકની માતા ધામમાં જતી રહી એટલે આ બાળકની ગતિ આવી થઈ છે. અને જ્યારે હું આ બાળકને જોઉં છું ને ત્યારે દાજી મરું છું. તો વેલ બાપુની પોતે એ બાજુ જતા હતા, આની વાડીએ ઘોડા પાવા ગયા. આ લીમડી નીચે આ બાળાનંદ ને વિઠલાનંદ બે બેઠા. અને ચોમાસાનો ટાઈમ એટલે ઓલી લીંબોડીઓ ખરેલી ને એના નીચે કેટલી નાની નાની લીંબડીઓ ઉગેલી. ત્યારે વિઠલાનંદ બાળાનંદને કહેશે કે બાળાનંદ, ઓલી લીમડી રહીને એના નીચે આવીને ભગવાન બેસશે. ત્યાં વેલ બાપુએ સાંભળ્યું એટલે કીધું કે બાપજી શું કહો છો? તો કે કાંઈ નહીં બાપુ. કે ના, તમે હમણાં કંઈ વાત કરી હતી કે ઓલી લીમડી નીચે ભગવાન આવીને બેસશે. કઈ લીમડી? તો એમને બતાવી કે જો આ લીમડી. હવે લીમડી તો કેટલી ઉગી હતી અહીંયા. તો કે આ લીમડી. એટલે અભેલ બાપુએ તરત ઓલો ખેડૂત જે વાડીનો માલિક હતો ને એને કીધું કે ભાઈ, તારા લીમડા નીચે ઘણી બધી લીમડીઓ ઉગી છે, એમાંથી એક લીમડી લઉં. અરે બાપુ લઈ જાઓ ને, જોઈ એટલી, આ તો બધી કાઢી જ નાખવાની છે. એટલે ઘોડાનો પાવરો હતો ચંદી દેવા માટે, જોગાણ ખવડાવવા માટે. એ કોઈસ લઈ માટીનો પીંડો કરી અને એમાં રોપી અને સીધા પાછા આવી. પોતે જે અહીંયા પોતે અત્યારે દાદાનો દરબાર જે કહેવાય, 4 શેરીનો ચોક, એ ચોકમાં લાવીને લીમડી રોપી. ત્યારે એમના માતુશ્રીએ બધાએ કીધું, બેટા ઘર વચ્ચે લીમડો કેમ વાયો? આ તો આપણને નડતરરૂપ થાય, ક્યાંક એક બાજુ વાય. તો કે ના, એવું નથી. આ લીમડા નીચે આવીને ભગવાન બેસવાના છે, એમ મને એક સાધુએ કીધું છે. પછી લીમડાને ભાઈ પાણી પડી ખાતર દે લઈ મોટો કર્યો. અને એ લીમડા નીચે પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારના અવતારી મહારાજ કેટલા વર્ષ બેઠા. અને બેઠા તો બેઠા, પણ એ લીમતરુ નીચે બેસી અને મહારાજે કેટલાયને હતે કલ્યાણની દાત આપી. સવારમાં આપણે વચનામૃત વાંચીએ. સ્વામિનારાયણ હરે સંવંત 1873 માગસર સુધી અષ્ટમીને દિવસ દાદા ખાચરના દરબારમાં લીંબતરુ નીચે. વિચાર તો કરો, શાસ્ત્રમાં લીમડો આવી ગયો. લીમડો ભગવાનનો જોગ થયો તો એની કિંમત થઈ ગઈ. એમ જ્યારે ભક્તો આપણે હતે ભગવાનના જોગમાં રહેશું ને તો આપણી કિંમત થશે. પણ જો આપણે ભગવાનથી જુદા પડ્યા તો નહીં. એટલે કીધું કે કણ સંગાતે કાંકરો હાટો હાટ વેચાય. ઘઉં હોય એ ઘઉંની અંદર મુઠ્ઠી કાંકરા હોય ને,
તો ઘઉંના 500 કે 600 રૂપિયા હોય ને તો એ કાંકરાને 500 600 ભેગા ભેગા આવી જાય. પણ કાંકરામાં મુઠ્ઠી ભરીને ઘઉં નાખે ને પછી કાંકરાને જોખે તો એની કિંમત થાય. એમ કણ સંગાતે કાંકરો, એમ જ્યારે હતે કણ રૂપી એવા સાચા સંતો હોય, સાચા ભક્તો હોય, એની સાથે આપણે આપણા જીવને જોડી દઈએ ને ભક્તો, તો ખરેખર આપણી પણ કિંમત છે ને કણ સાથે થઈ જાય, મુક્ત સાથે થઈ જાય, ભગવાનના ભક્ત તરીકે થઈ જાય. પણ એ ખરેખર આત્મબુદ્ધિ કરવી એ સહેલું નથી. એ ખાંડાની ધાર ઉપર ચાલવા જેવી વાત છે. પણ જેને ગરજ હોય ને જેને મોક્ષનો ખપ હોય ને ભક્તો, એ તો ગમે એટલી મુશ્કેલી પડે, ગમે એટલી તકલીફ પડે, છતાંય એના અંતર આત્મામાં ક્યારેય પાસી પાની ન કરે. તો એમ ભગવાનને રાજી કરવા, ભગવાનને પામવા માટે જેને જેને જે સાધનો કર્યા છે, જે સાધનો વડે કરીને ભગવાનને પામ્યા છે, એ સાધન યથાર્થ એના જેવા તો આપણે ન કરી શકીએ, પણ એના માર્ગે ચાલીએ અને અનુસંધાન રાખીએ ને તોય મહારાજ કૃપા કરે ને એમાંથી આપણને પ્રેરણા મળે. એટલે સ્વામી કહેશે કે નામ પુરુષોત્તમ પ્રકાશ રે, પુરુષોત્તમ મહિમા નિવાસ રે. નિવાસ એટલે ઘર. તો પરમાત્માના નામનું મહિમાનું આ ઘર છે. હવે જ્યારે પરમાત્માનો જેવો સેવો મહિમા સમજીને માયતમ સમજીએ તો પરમાત્મા અતિશય દયાળુ છે. એ દયાએ કરીને, આપણી ભક્તિએ કરીને ભગવાન ચોક્કસ આપણને ભક્તો વશ થાય. આપણા સંકલ્પ હોય, આપણી મનોકામના નિસ્વાર્થ ભાવનાની હોય તો ભગવાન ચોક્કસ પૂર્ણ કરે. એટલે જેટલું બને ને એટલું આ કલિકાલમાં ભગવાનનું ભજન કરવું. જો આપણે અહીંયા બધાય ભક્તો બહેનો બધાએ મળી મહિનાનો પહેલો રવિવાર ને 12 કલાકનો તમે જપ યજ્ઞ કરો છો ભક્તો, આ કાંઈ નાની સુરી વાત નથી. કદાચ તપાસ કરો તો આવા ચાતુર્માસમાં 12 કલાકનો જપ યજ્ઞ કઈ જગ્યાએ થતો હોય છે, ક્યાંક સમાચાર મેળવો. બહુ જ્વલે દેશે, કરતા હશે, ન કરતા હોય એવું આપણે ન કહેવાય, પણ કોઈ કલાક, કોઈ 2 કલાક, કોઈ 3 કલાક, પણ અહીંયા 12 કલાકનો જપ યજ્ઞ થાય. અને એથીને વિશેષ હું તો અહીંયા આવ્યો તેદુનું જોઉં છું, સવારમાં વહેલા બહેનો ભક્તો આવી જાય અને સવારમાં એ ગોપાળાનંદ સ્વામીનો જે મંત્ર, એ મંત્રની આહુતિ અપાતી હોય, એ કેટલું વાતાવરણ ભક્તો આમ દિવ્ય લાગે, દિવ્ય લાગે. આ બધું શ્રદ્ધા વગર થાય. ઊંઘ તો બધાયને વાલી હોય, આળસ તો બધાયને થતી હોય, પરમાત્મા તો બધાયને થતો હોય, પણ જેને ખરેખર આત્યંતિક કલ્યાણ મેળવવું છે, જેને ભગવાનનો રાજીપો મેળવવો છે, જેને ભગવાનના સંત અને ભક્તનો રાજીપો મેળવવો છે, એને દેહના સુખ છે ને એ થોડાક જતા કરવા પડે તો રાજી થાય. સવારની સરસ મજાની વચનામૃતની કથા થતી હોય, અલગ અલગ ગ્રંથોની કથા થતી હોય, તો સવારના પોરમાં થોડાક વહેલા ઉઠી નહીં ધોઈ પરવારી અને માત્ર એક 20 કે 25 મિનિટનો સમય હોય છે, પણ 20 કે 25 મિનિટના સમયની અંદર એકાદો કથાનો શબ્દ આપણા જીવનમાં ઉતરી જાય ને ભક્તો, તો ખરેખર આપણો ફેરો હે ને લેખે લાગી જાય. આજ વિચાર કરો કે તમે આખો દિવસે તે મોબાઈલનો યુઝ કરો છો, વાપરો છો, બરાબર ને? ઘરે આવીને પછી રાતે હતા એને ચાર્જિંગમાં લગાવી દો છો, 1 કલાક કે 2 કલાક કે કદાચ મોરી બેટરી હોય તો આખી રાત એ ચાર્જિંગ થાય. પછી સવારે વળી પાછો ખિસ્સામાં લઈ અને નીકળી જાઓ, પછી આખો દી આમ નામ કરો તો હાલત છે ને. એમાં આ ઠેકાણું છે ને એ ચાર્જિંગ કરવાનું છે, પણ આત્માનું ચાર્જિંગ થાય, આત્યંતિક કલ્યાણનું ચાર્જિંગ થાય. અહીંયા આવીએ તો થાય, બહાર ન થાય. બહાર તો ઋષિના ઢોલ વાગતા હોય, ત્યાં કાંઈ મેળ ન પડે, પણ જ્યાં આવી ભગવાનની કથા વાર્તા થતી હોય અને મહારાજે વચનામૃતમાં કીધું કે 7 માળની હવેલી હોય, વેશ્યાઓ થેથાકાર કરતી હોય, દારૂનું અરસપરસ પાન થતું હોય,
અને ત્યાં કોઈ જઈને બેસે તો એનું મન કેવું થાય? વિષય થઈ જાય. પછી ફાટલી ગોદડીવાળો પરમહંસ હોય અને એની ઝૂંપડી હોય ને ઘાસની હોય, તૃણની હોય, અને અહીંયા જઈને ગમે એવો વિષય માણસ બેસે તોય એના અંતરાત્મામાં કાઢવું. એમ આ નૈમિક સારણ્ય ક્ષેત્ર છે ને ભક્તો, એ અંતરને કાઢું કરવા માટે છે. પણ જો એવો મહિમા સમજાય તો કાઢું થાય, નહીતર તો હવે બહારથી જ ઊનું કરીને આવ્યા હોય તો પછી ઊનું રે. પણ જ્યારે એવો મહિમા સમજી, માહિતમ સમજી અને ભજન કરીએ અને સંત સમાગમ કરીએ, કથા વાર્તા સાંભળીએ ને ભક્તો, તો ખરેખર આપણા અંતરાત્મામાં અતિશય આનંદ થાય. એના માટે આ રાત દિવસ દાખલો સંતો કરે છે, ભક્તો કરે છે, ભજન કરે છે. શા માટે? ભગવાનને રાજી કરવાને વાસ્તે. એમ તમે દર રવિવારે, મહિનાના પહેલા રવિવારે 12 કલાકનો જપ યજ્ઞ કરો છો ને, તો તમને બધાયને ખરેખર વંદન છે. જપ યજ્ઞમાં લાભ લેતા હોય એને અને ન લેતા હોય એને કહો. આપણે પક્ષપાત નથી કરતા. પણ હવે એમાંથી પ્રેરણા એટલી લેજો કે જો એને ભગવાનને મેળવવા હોય, એને ભગવાનના ધામમાં જવું હોય, તો આપણે ભાઈ ભગવાનના ધામમાં જવું છે. આપણે કાંઈ નરકમાં નથી જવું. જો એ ભગવાનના ભક્તો દાખલો કરતા હોય તો આપણે ચાલો એના ભેગું ભળવું છે અને આપણે પણ એ દાખલો કરવો છે. એમ જ્યારે હતે અહીંયા ધૂનનો પ્રોગ્રામ સાંભળીએ ત્યારે અતિશય આનંદ થાય. અને મહિલા મંડળ જે આ ભગવાનનું પૂજન કરી અને જે ભગવાનને રાજી કરવાને વાસ્તે કરે છે ને, ખરેખર ભક્તો આ સત્સંગમાં જે મહારાજ બોલ્યા ને, મહારાજ કે પૃથ્વી ક્યારે વાંધળી ન હોય. પૃથ્વી ઉપર ભગવાન, ભગવાનના સંત અને ભગવાનના ભક્ત જરૂર વિચરતા હોય, પણ એને ઓળખવા માટે આપણી આ ચર્મ ચક્ષુ છે ને એ કામ ન આવે. પણ એના માટે જ્યારે આપણને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય, મુક્તાનંદ સ્વામીના શબ્દમાં, જ્યાં દેખું ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે. સ્વામી કે હું જ્યાં જ્યાં દ્રષ્ટિ કરું ને ત્યાં બધે મને ભગવાન જ દેખાય છે. એમ જ્યારે આપણા અંતરાત્મામાં ભગવાન જ્યાં જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં બધે આપણને ભગવાન દેખાતા હોય ભક્તો, તો ક્યારેય આપણા જીવમાં અભાવ કે અવગુણ આવે જ નહીં. એટલે શાસ્ત્રમાં, વચનામૃતમાં મહારાજે વારે વારે ટોક્યા, વારે વારે આપણને વાર્યા છે. એનું મુખ્ય કારણ એ છે કે આપણું આત્યંતિક કલ્યાણ, આપણો મોક્ષ બગડી ન જાય એના માટે. હવે એના માટે આપણે સાવધાન ન રહીને બેદરકારી રાખીએ તો ક્યાંય ભાઈ પાછું આવી જાય તો આપણું જે કરેલું છે ને એ બધું અલેખે જતું રહે. એટલે જ્યારે જ્યારે ભગવાન આપણને એવી ફુરસદ આપે, એવો સમય આપે, અને જ્યારે કથા વાર્તાની કે ભજનની હાકલ પડે ને, ત્યારે આ સંસારના કામ, વ્યવહારના કામ છે એને થોડીક બ્રેક લગાવી અને એમાં ભરી જઈએ ને તો કામ થઈ જાય. આપણે સમુદ્રમાં પાણી પહોંચાડવું હોય ને તો ગમે એટલી મહેનત કરીએ તો ન પહોંચે. પણ અત્યારે ચોમાસું આવ્યું હોય ને અહીંયા ઊભા ઊભા 1 લોટી પાણી નાખી દઈએ ને તો આપણું પાણી સમુદ્રમાં પહોંચી જાય. એમ આપણી તાકાત નથી કે આપણે એકલા ભજન કરી શકીએ, ભગવાનને રાજી કરી શકીએ. પણ આવા ભગવાનના ભક્તો અને સંતોનું સાનિધ્ય હોય, મહારાજનું સાનિધ્ય હોય, અને અહીંયા ભગવાનની ભક્તિ થતી હોય, ભજન થતું હોય, અને એમાં જઈને આપણે બેસીએ ને એમાં જઈને આપણે ભળી જઈએ ને તો ખરેખર આપણો નાદ, આપણો સાદ અક્ષરધામ સુધી પહોંચી જાય. તો એ અક્ષરધામના જે ધણી છે ને એના ધાર્યામાં આવી જાય કે ભાઈ ચાલો મારે અમદાવાદમાં સત્તાધાર મંદિર જવું પડશે. મારા હરિભક્તો મને રાજી કરવાને વાસ્તે 12 કલાક સુધી સતત જપ કરે છે, તપ કરે છે, વ્રત કરે છે. ભગવાન જરૂર નોંધ લે. બે મુસ્લિમ હતા, પછી રોજ અલ્લાહને નમાજ અદા કરે. એ અદા કરતા 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 ગયા, એ નમાજ પડતા હતા ને આમ ખાડા પડી ગયા. એમાં એક દિવસ આકાશવાણી છે કે તમે જે અલ્લાહને નમાજ અદા કરો છો ને
એ તમારી નમાજ અલ્લાહને મંજૂર નથી. એક વાર, બે વાર, 3 વાર આ રીતે આકાશવાણી થઈ. એટલે એક જરાક મારા જેવો હિંમત વગરનો હતો ને, એ ખંભે ગોદડી નાખીને હાલતો થઈ ગયો કે મંજૂર ન હોય તો આ ઢીકણ તોડવાની શું જરૂર, હાલો હાલો. એના એટલા તો ખાડા પડી ગયા, તોય ક્યાંય મંજૂર નથી. બીજો હતો નહીં, નાચવા માંડ્યો. અરે મૂર્ખા, નાચે શું કે આપણી મંજૂર જ નથી તે. ત્યારે એને એમ કીધું કે મંજૂર હોય કે ન હોય, પણ અલ્લાહને ખબર તો છે ને કે આપણે નમાજ અદા કરીએ છીએ. એમ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને ખબર તો હોવી જોઈએ ને કે મારો ભક્ત મારું ભજન કરે છે, ભક્તિ કરે છે, મંદિરે આવે છે, માળા ફેરવે છે, પરીક્ષણા કરે છે. પણ હવે અહીંયા આપણી હાથે ઠામથી ચોપડામાં હાજરી જ ન હોય અને આપણે હાથે પહેલો નંબર લેવા જઈએ તો મળે ખરો? જો આપણે પહેલો નંબર લેવો હોય તો ભગવાનની ભક્તિ કરવી જોઈએ, ભજન કરવું જોઈએ. આ લોકનું કામ ન કરવું એમ કોઈ શાસ્ત્ર કે સંતો નિષેધ નથી કરતા, ના નથી પાડતા, પણ એની સાથે સાથે આ કરવું જરૂરી છે. મહારાજ સમકાલીન ભક્તો હતા. કોઈ રાજા હતા, કોઈ રજવાડાવાળા હતા, કોઈ 1 ગામ, કોઈ 2 ગામ, કોઈ 50 ગામના ગ્રાસદાર હતા. પણ ભગવાનને રાજી કરવાને વાસ્તે મહારાજની 4 આંગળીની ચિઠ્ઠી આવે તો એનો ત્યાગ કરી કરી નીકળી જતા હતા. મહારાજ ભુજમાં બેઠા હતા અને મહારાજે ખાલી એક ચિઠ્ઠી લખી, જે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં બતાવ્યું. સુરા, સોમલા, અલૈયા, માચા, આવા બધા નામ લખ્યા. એમાં 17 નામ લખ્યા. તો અમારી આ ચિઠ્ઠી મળે એટલે જ્યાં હોય ત્યાંથી તમે જેતલપુર જઈ ભાઈ રામદાસ સ્વામી પાસે દીક્ષા લઈ અને ભુજમાં આવજો. બધા ગામ ધણી હતા, કોઈ સામાન્ય નહોતા, કોઈ મજૂરી કરતા નહોતા. મહારાજની ચિઠ્ઠી વાંચતા ગયા, તરત થેલી લઈને હાલતા. મહારાજની ચિઠ્ઠી વાંચતા ગયા, હાલતા. એમાં બરાબર રાજા પટેલ મેથાણના ત્યાં હતા, એમને ચિઠ્ઠી મળી. હવે એમને ત્યાં એમના ભાણેજની બરાબર ગામમાં જાન આવેલી પડુથી. એટલે બરાબર પોતે ત્યાં બેઠા હતા, લગ્ન મંડપ જ્યાં વિધિ બધો ચાલતો હતો ત્યાં. એ મહારાજની ચિઠ્ઠી વાંચી એટલે તરત જ ઊભા થઈ ગયા. ત્યારે એમના ભાણેજ કલ્યાણદાસે કીધું કે મામા કેમ ઊભા થયા? તો કે બેટા મહારાજની ચિઠ્ઠી આવી છે એટલે હવે મારે મહારાજની ચિઠ્ઠીનો અમલ કરવો પડશે. પાછળનો જે કાંઈ વિધિ થતો હોય તંતારે તમે કરી અને પૂરું કરજો લગ્નનું કામ. પણ કે મને ચિઠ્ઠી તો વંચાવો. ચિઠ્ઠી વાંચી તો બધાના નામ લખી અને મહારાજે વાંહે શબ્દ લખેલો આદિ, સુરા, સોમલા, અલૈયા, આદિ. આ ચિઠ્ઠી મળે એટલે વાંચી નીકળી જાય. એટલે પોતે માયરાના ફેરામાં બેઠા હતા, લગ્નની ચોરીમાં બેઠા હતા. એ સીધો ભાઈ જે એની પાસે કેસ કે જે કંઈ તમારા ગ્રસ્તના નિયમ પ્રમાણે હોય એ લઈ અને કન્યાના ખોરામાં મૂકી અને કીધું કે આજથી તું મારી બેન અને હું તારો ભાઈ. મહારાજની આ ચિઠ્ઠી આવી છે ને, હવે હું જાઉં છું. ત્યારે મામાએ ખૂબ સમજાય, બેટા આમાં તારું નામ નથી, પણ કે આમાં આદિ શબ્દ લખ્યો છે. એટલે મામા મારે આવવું છે. એ જ્યાં દીક્ષા લઈ અને જેવા ભુજ પહોંચવા આવ્યા ત્યાં મહારાજ સભામાં બેઠા છે. મહારાજે કીધું, સંતો ભક્તો તૈયારી કરજો, નવા પરમહંસની મંડળી આવે છે ને એનું સ્વાગત કરવા આપણે જવું છે. અને મહારાજો આમ ઢોલીને બ્રાહ્મણને બધાને લઈ હાર તોરા લઈ અને સ્વાગત કરવા જ્યાં જેવા આમાં 18 પરમહંસને આવતા જોયા ને ભક્તો, ત્યારે અનંત કોટી બ્રહ્માંડના ધણી મહારાજ આપણા ઈષ્ટદેવ જેનું આપણે ભજન કરીએ છીએ ને એ મહારાજ એ ભુજની ધરતી ઉપર સંતોને દંડવત કરવા લાગ્યા. ત્યારે સંતોએ દોડીને મહારાજને ઉપાડી લીધા. હા હા મહારાજ, અમને પાપમાં પાડો છો, તમારે અમને દંડવત કરવાના હોય, તમારે અમને વંદન કરવાના હોય. મહારાજ કે સંતો, તમને દંડવત અને વંદન ન કરીએ તો જગતના જીવને કરીએ. તમે એક અમારા વચનના ખાતર ઘર બાર કુટુંબ કબીલો રાજ વૈભવ જે કાંઈ સમૃદ્ધિ હતી એને છોડીને 4 આંગળની ચિઠ્ઠી મળીને તમે મૂકી ગઈ નીકળી ગયા. ધન્યવાદ છે સંતો તમને. એમ કરીને મહારાજ ગાતા હતા સભામાં આવ્યા.
બેઠા, સંતોના સ્વાગત કર્યા, મહારાજે પ્રશંસા કરી. પછી સુંદરજી સુતારને મહારાજે બોલાયા, સુંદરજી આવો, આમને ઓળખો? હા મહારાજ, આ તો દાદા ખાચર, આ ઝીણાભાઈ, આ લયા ખાચર, આ ફલાણા સોમલા ખાચર, સુરા ખાચર. હા મહારાજ કે તમે તો એક ખાલી રાજાના કુંવરને પરણાવવા જતા અને તમે આવીને અમારા દંડવત કર્યા. અને અમે કીધું કોણ? તો કે દાસ. તો કે દાસના લક્ષણ શું? તો પોતાના સ્વામી, પોતાના ધણી કે એમ કરવું એ દાસનું લક્ષણ છે. તો પછી અમે કીધું કે જો સાચા દાસ હોય તો આ મૂછું આ દાઢી જે છે એ બધું મુંડાવી નાખો અને અલ્પી પહેરીને કાશીની જાત્રાએ જાઓ તો સાચા દાસ. તો સુંદરજી એ પ્રમાણે પરીક્ષા આપી. આણંદને બોલાવીને મોટી મોટી મૂછો હતી બધું પડાવી દીધું, મુંડન કરાવી નાખ્યું. મહારાજે અલ્પી પહેરાવી દીધી, ભગવા વસ્ત્ર પહેરાવી મહારાજે રતાઈ કરી દીધા કાશીની યાત્રા કરવા. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાયા કે સ્વામી આજ અમે ઓલા સુંદરજીને દીક્ષા આપી અને કાશીની યાત્રા કરવા મોકલો, કો કેમ બરાબર ને? મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે તો અંતર્યામી છો, તમને શું કહેવાનું હોય? પણ આ સાધુને ભુજમાં રહે એવું હતું ને તમે ટાળ્યું, શું સારું કર્યું આમાં? મહારાજને એવો ઠપકો આપ્યો, આ સાધુને ભુજમાં રહે એવું હતું ને તો ટાળ્યું. આ બાજુ ક્યારેક ઉપાધિ થાય, દુષ્ટ લોકો હેરાન કરે, ત્યારે એ ભુજનો દીવાન હતો ને એટલે ભુજમાં જઈને સંતો રહેતા અને એ સંતોની ત્યાં સલામતી હતી. આ તમે કામ ટાળ્યું. મહારાજ કરે એ અમને ખબર નહીં કે જાઓ જાઓ પાછા બોલાવો. વળી ઘરે સવાર ગયો ને વળી પાછા કે હાલો મહારાજ બોલાવે છે. પાછા આવ્યા, મહારાજને દંડવત કર્યા. કે મહારાજ કે કોણ? તો કે મહારાજ આપનો દાસ. તો કે દાસના લક્ષણ શું? તો કે પોતાના સ્વામી, પોતાના ધણી કે એ કરવું એ દાસનું લક્ષણ છે. તો મહારાજ કે આ ભગવા લુગડા છે ને ઉતારી નાખો અને જે હતા એ બધા પહેરી લો અને જે કાર્ય માટે જતા હતા એ કાર્ય માટે જાઓ. એટલે મહારાજની આજ્ઞા બધી માથે ચડાવી. પણ હાલતા હાલતા સુંદરજી સુતાર એવું બોલ્યા કે મહારાજ આ પરીક્ષા તો છે ને સુંદરજી સુતાર આપે, બીજાનું કામ નહીં. એ જે શબ્દ બોલ્યા એ મહારાજને ગયું નહીં. એટલે કીધું ભગવાન છે એ ગર્વ ગંજન છે. ગર્વ કર્યો સોનર હાર્યો છે. જેને જેને ગર્વ કર્યો, જેને જેને અભિમાન કર્યું ને એ કોઈનું અભિમાન કે કોઈનો ગર્વ રહ્યો નથી. ભગવાન છે એ ગર્વ ગંજન છે. તો મહારાજે સુંદરજીને કીધું કે સુંદરજી તેથી તમે કહેતા હતા ને કે આવી પરીક્ષા કોઈની ન લેતા, તો માત્ર 4 આંગળીની ચબરથી જ મોકલી હતી. એમાં 18 જણા સાધુની દીક્ષા લઈ અને આવ્યા છે. જો મહારાજ મારી ભૂલ થઈ, મને સહેજ અહંકાર આવી ગયો કે આવી પરીક્ષા કોઈ આપી શકે નહીં. પછી મહારાજે થોડા દિવસ રાખ્યા અને વળી પાછી મહારાજે આજ્ઞા કરી હતી, જેમ અમારા વચને કરીને તમે આવ્યા છો એવી જ રીતે અમારા વચને કરી અને તમે બધાય પાછા જાઓ. ત્યારે સંતોએ હાથ જોડ્યા કે મહારાજ જે મુખે પાંદ ચાવ્યા ને એ મોઢે કોયલા ન ચાવવાના. અને અમને કરીએ બેસાડીને હવે ખરીએ શું કામ બેસાડો છો? કરી કહેતા હાથી અને ખરી કહેતા ગધેડું. હાથીએ બેસાડીને હવે તમે અમને આના ઉપર શું કરવા સવારી કરાવો છો? પણ મહારાજ કે તમે અમને રાજી કરવા કીધું હતું ને, તો તમે જાઓ એમાં અમે રાજી છીએ. તો એ 17 જણા તૈયાર થયા. પણ અદ્ભુતાનંદ સ્વામી જેનું નામ પાડ્યું કલ્યાણદાસ, એને તો આઈથે ભાઈ મેંડોળ બાંધેલું હતું. એ મહારાજ પાસે ગયા કે મહારાજ એ 17 જાય છે પણ 18મો નહીં જાય. એ કેમ? તો કે લગ્નના માયરા વચ્ચે લગ્ન મૂકી અને કન્યાને બેન કહીને આવ્યો છું. હવે તો તમારી દીક્ષા આપો અને આ મેંડોળ છે ને મહારાજ તમારા હાથે છોડો. એ મહારાજે મેંડોળ છોડી અને દીક્ષા આપી અને એમનું નામ પાડ્યું અદ્ભુતાનંદ સ્વામી. શું કરવા? તો મહારાજ કે તમે અદ્ભુત કામ કર્યું એટલે આજથી તમારું નામ અદ્ભુતાનંદ. તો ભક્તો અદ્ભુતાનંદ સ્વામીની વાતો છે, ક્યારેક વાંચજો. ઘણી બધી પ્રેરણા મળશે, ઘણું બધું શીખવા મળશે, ઘણું બધું જીવન જીવવા મળશે. એમ ખરેખર આપણા સંતોએ જે કંઈ શાસ્ત્રો લખ્યા છે ને
એ આપણા હિતને વાસ્તે, આપણા રૂડા વાસ્તે, આપણા સારા વાસ્તે લખ્યા છે, પણ એને વાંચીએ તો. પેલા સાધુ ગામડામાં ગયા ફરવા, પછી રાત્રિનો સમય ને એ ટાઈમે તો કંઈ આવા લાઇટના ને એવા સાધન ને એરિયાના નાના દીવા બળતા હોય, પીળી તેરા તેરા થતી હોય, એમાં સંતો હાથે ભગવાનના કીર્તન બોલે, ધૂન કરીને ઘડી કથા વાર્તા કરતા હતા. એમાં ઓલા બધા આવેલા ને બધા બાપલા ને જવાનિયા આખો દીના થાક્યા હોય ને તે બધા આમ ભૂલી ગયા ડોલા ખાઈ. તો સંતો કે ભાઈ તમે જાગો તો કાંઈક વાત કરીએ તો મજા આવે, પણ કે તમ તાર સ્વામી જીકોને અમને વિશ્વાસ છે તમે ખોટું નહીં બોલો. અમે ક્યાં જીકવા આવ્યા? તમારામાં રહેલા કામ, ક્રોધ, લોભ, ઈર્ષા જે કાંઈ અંતર શત્રુ છે ને એને કાઢવા ને એને ટાળવા માટે આ વાત કરીએ છીએ. એમ આપણે એવું રાખીએ કે સામે હો તમે તારે જીકે રાખો, વાંધો નથી. તો આ કંઈ જીકવા માટે નથી, આ કંઈ હાવ એમને એમ નથી ભાઈ. આ જે સંતોના શબ્દ છે ને એ તો 16 વલું સોનું જેમ હોય અને સિંહણનું દૂધ રહે ને એમ જે એવું પાત્ર હોય ને એવા ભગવાનના ભક્તો હોય ને એના હૃદય આત્મામાં આ શબ્દો રહે ને આ શબ્દો ઉતરે, નહીતર તો આ કાને સાંભળે ને આ કાને કાઢી નાખે. હા, પછી વાતો કરે સ્વામી બહુ સારી હો વાતો કરી, હાથની એવી મજા આવી ને એવી મજા આવી. હાથની યાદ શું રાખ્યું? જો પહેલે દી સફરજનની પ્રસાદી હતી, બીજે દી પેંડાની હતી, ત્રીજે દી આ હતી, ચોથે દી કંઈ કર્યું હોય સારું તો સારું હતું, છેલ્લે દી કંઈ કરો ને ચકાચક કે છે. ગુરુ ચેલો હતા, પછી ગુરુધામમાં જવાની તૈયારી થઈ. પછી ચેલાએ કીધું ગુરુ મહારાજ આપણી ભક્તિ શું આપણે વાત કરવી જરાક મહિમા સમજાવો ને. એટલે ઓલા ગુરુએ કીધું કે જો બજરના 2 ખેતર વાવવા, હુણી રાખવી ધકતી, આવે જાય ને સલમું પાવી, આ આપણી ભક્તિ. હવે આત્યંતિક કલ્યાણ કરે, એ મોક્ષ કરે, એ તો જ્યાં ભગવાનની આજ્ઞા પડતી હોય ને એવા એકાંતિક સાધુ હોય અને એના શબ્દ ભક્તો જ્યારે નીકળે ને ત્યારે જેમ આમ સાયડી હોય ને આરામ પાર ઉતરી જાય ને એવી રીતે આરંપાર ઇન્દ્રિયો અંતકરણને વિંધી અને ઠેઠ જીવાત્મા સુધી એનો શબ્દ પહોંચે ને ત્યારે ખરેખર એની અસર થાય અને ત્યારે આપણને સાચું આ ભગવાનની કથા અને વાર્તા છે ને એનું સુખ આવે. એમ આપણે શાસ્ત્ર વાંચીએ તો શાસ્ત્રમાંથી બધી પ્રેરણા આપણને મળે. પેલા એક દાદા હતા ઉંમરલાયક, પછી પોતે રેલવેમાં બહાર જતા બહારગામ મુસાફરી કરી, એમાં હજી રેલવેને આવવાની વાર હતી એટલે દાદા હાથે પોતે હારે કાયમ રામાયણનું પુસ્તક રાખે. એટલે બાકડામાં જઈને સ્ટેશનમાં અહીંયા બેસી ગયા ને બેઠા બેઠા રામાયણ વાંચતા. એમાં એક યુગલ આવ્યું હોય જે નવપરણિત હશે એટલે એ ફરવા જતા હશે જઈ. એટલે દાદાની બાજુમાં બાકડે બેઠા એ ભાઈ. એટલે દાદાને કે શું દાદા વાંચો હો કે? તો દાદા કે આ રામાયણ છે ને. ઓહો, આવા પોથા તો કેટલા વર્ષના જૂના થઈ ગયા, હવે આને વાંચવાના હોય કે? અત્યારે તો સરસ મજાની નવલકથાઓ છે કે એ વાંચવાની હોય કે તમે આ વાંચો છો, આમાં છે શું કે તમે ક્યાર ના કે આમાં એકદમ આમ રસબસ થઈ ગયા હો. દાદા કે બેટા લગભગ 70 વર્ષથી આ વાંચું છું, આમાં શું છે એ ખબર નથી, પણ આમાં શું નથી તું કે. શું કીધું? આમાં શું છે એ મને ખબર નથી, પણ આમાં શું નથી તું કે. એ દાદાની બે સંવાદ કરે છે એ ભાઈના ઘરના જે હશે ને એ બરાબર તે ગાડી આવવાનો ટાઈમ થયો તો પાણી પીવા ગયા. આગા પાછા ક્યાંક સ્ટેશનમાં આંટો મારવા ગયા ને ગાડી સ્ટેશને આવી અને વિસલ મારીને આમ ઉપડવાની તૈયારી થઈ. દાદા તો ગાડી આવી એટલે જઈને બેસી ગયા, સીટમાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. વળી રામાયણ ચાલુ કરી દીધી એમને. તો ઓલો દોડીને ચડી ગયો પણ ઘરના રહી ગયા સ્ટેશનમાં. એટલે વળી હાકર થઈ, ગાડી ઊભી રખાવી, બધું પતી ગયું. વળી આવ્યા પછી દાદા કે બેટા હવે તને ખોટું ન લાગે તો કહું કે કહો દાદા, ત્યાં તે જો રામાયણ વાંચી હોત ને તો આ તું હળી મારીને સડી ગયો ને સડે જ નહીં, કે ભૂલ ન કરે. કે કેમ? રામાયણમાં એવું આવે કે લગ્ન કર્યા હોય ને ફરવા જાય ને પહેલાં હાથે ઘરનાને બેહારવા ને પછી આપણે બેહવું, એવું કંઈ રામાયણમાં આવે? તો દાદા કે હા. તો બતાવો. તો કે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન
જ્યારે અયોધ્યાનો ત્યાગ કરી ગંગાજીના કિનારે આવ્યા ત્યારે ખેવટ હોડી લઈને આવ્યો, વાહન લઈને આવ્યો, ત્યારે પરમાત્માએ પહેલા માં સીતાને બેસાડી, પછી લક્ષ્મણજીને બેસાડ્યા અને પછી એ બેઠા. જો આ વાંચ્યું હોત તો આ ભૂલ તું કરે. સ્ટેશન આવ્યું ત્યાં લગી કાંઈ બોલ્યો નહીં આદમી. એમ ભક્તો, આ શાસ્ત્ર છે ને એ આપણને આલોક અને પરલોક બે શીખવાડે છે. પણ હવે આપણી પાસે કાંઈ સમય નથી. ક્યારે અંતરાત્મામાં એવો આમ ઉત્સાહ ને હિસક થાય કે આ મહારાજે, આ સંતોએ આટલો બધો દાખલો કરીને આવા શાસ્ત્રો રચ્યા છે, તો વધારે નહીં પણ ભલે આપણને એમાંથી જ્ઞાન જડે ન જડે કાંઈ નહીં, પણ વાંચવા તો જોયું. એમ કમસે કમ આપણે વાંચશું તો ક્યાંય આડો અવરો ખૂણે ખાંચ કે કાંઈ કચરો હશે ને તો નીકળી જશે. તમારા ગુરુ બહુ દ્રષ્ટાંત દેતા. એક દાદા હતા તો આમ કાયમ કથામાં આવે ને બેસે ને પછી તે બીજા દાદાને લેતા આવે, પછી એ બેસે, પછી કે સ્વામીજી તમે આ બધી વાત કરો છો ને પણ કાંઈ યાદ રહેતું નથી, કાંઈ સમજાતું નથી. બીજે દિવસે આવ્યા તો સ્વામીએ હે ને એક સાંજનો ટોપલો હતો ખાલી, એને કીધું લો દાદા આમાં પાણી ભરી આવો. કે સ્વામી તમારે કે આંકા સાહેબ નહીં કે એમ કીધું ઓલા દાદાએ કે કેમ કે આ ટોપલામાં પાણી આવે કે તગારું હોય કે કંઈક એવું ઠામ હોય અખંડ તો એમાં પાણી આવે, આ ટોપલામાં આવે. પેલા સંત કે બાપા જાઓ તો ખરા તમે આ સરોવરમાં તળાવમાં. જ્યાં નામ 2-4 વખત અંદર બોયરો ને વળી પાછો કાઢ્યો, બોયરો ને કાઢ્યો, પણ પાણી તો અંદર રહ્યું નહીં. એટલે આવીને સંત આગળ હુંડલાનો ઘા કર્યો. લો તમે કહેતા તો પાણી ભરી આવો, આમાં પાણી રહેતું હોય છે કે મોટી મોટી વાતો કરો, હું કથાયું કરો, એટલું તો જ્ઞાન છે નહીં કે હુંડલામાં પાણી ન રહે. ત્યારે સંતે કીધું બેટા હુંડલામાં પાણી રહે કે ન રહે, પણ આ હુંડલામાં કચરો હતો એ બધો તો હોય. એમ તારા અંતકરણમાં વાત યાદ રહે કે ન રહે, પણ અંદર જે કંઈ માયાનો મેલ ભર્યો છે ને એ તું અહીંયા ડબકી મારીશ ને તો અંતરમાં રહેલો માયાનો મેલ જરૂર જાય છે ને. એમ ભક્તો, આ કથા વાર્તા છે ને એ કામ કરે છે, ઔષધિનું કામ કરે છે. પણ એ રુચિ હોવી જોઈએ, અને રુચિ રાખશું તો જ મહારાજની કલમ છે એ આપણા માટે લાગુ પડશે. મહારાજ કે જેને રૂડા ગુણ જોતા હોય એને કથા વાર્તામાં રુચિ રાખવી જોઈએ, અને જેને કથા વાર્તામાં રુચિ નથી એમાં મહારાજ કે ક્યારે રૂડા ગુણ આવે જ નહીં. જો મહારાજ એમ કહેતા હોય કે રૂડા ગુણ આવે જ નહીં એટલે ન આવે, ગમે એટલો પ્રયત્ન કરીને ગમે એટલો દાખલો કરીને મરી જાય, અને કદાચ આ શરીરને એમને ઉપવાસ કરી અને ફૂંકવી નાખીને હાડપિંજર થઈ જાય કોઈ ન આવે. કારણ કે આ તો ભાઈ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનું જજમેન્ટ છે. એનું જજમેન્ટ ને એનો સિદ્ધાંત ને એના જે વાક્ય હોય એ કદાપી ખોટા ન પડે. તો આપણે આપણા જીવનની અંદર જો રૂડા ગુણ જોતા હોય, સારા ગુણ જોતા હોય, તો ભક્તો આપણે આપણા જીવનની અંદર કથા અને વાર્તાને આપણે પહેલો આદર આપવો પડશે. પહેલાં એ કથા વાર્તા સાંભળવી પડશે. અને એમાં જ્યારે હતે આપણા પૂર્વજન્મના પુણ્ય હોય ને ભાઈ, ત્યારે આપણને સંતોનો જોગ મળે. નહીંતર આવા કલિકાલની અંદર અત્યારે સંતો મળવા દુર્લભ છે. અને મળ્યા પછી એના મુખે કરીને કથા વાર્તા સાંભળવી અને જે એનો જોગ મળવો ને સમાગમ કરવો ને એ દુર્લભ છે. તો આપણને તો સહેજે આમ હે ને બગાસું ખાતા હાકરનો ગાંગડો મળી ગયો હે સત્તાધારના ભક્તોને, કે કાયમના માટે સંતોનો અખાડો, કાયમના માટે સંતોનો અખાડો. અરે કદાચ કાંઈ વાત કરે કે ન કરે, સંહિતામાં દેવસ્વામીએ સંહિતા લખી છે, એમાં લખ્યું છે કે રામપરાની માટીથી રંગેલા કપડાં જે પહેરશે ને એ સાધુનો જેને વાયરો લાગશે ને એનું કલ્યાણ થાય છે. વિચાર કરો, વાયરે કલ્યાણ કર્યું એમ એનો પવન લાગે ને એનો વાયરો લાગે ને તોય કલ્યાણ થઈ જાય. કારણ કે એ સંતનો આપણા અંતરાત્મામાં ગુણ આવે, એ સંતો પ્રત્યે આપણને ભાવ થાય, સંતો બે હિતના આપણા માટે શબ્દો કે એનું આપણે મનન કરીને એનો વિચાર કરીને અંતરમાં ઉતારીએ ને ભક્તો, તો ખરેખર કામ થઈ જાય. એમ આપણને સહેજે આ વસ્તુની પ્રાપ્તિ થઈ છે. તો હવે સહેજે જે વસ્તુ મળી છે ને એનો મહિમા સમજીને અંતરાત્મામાં ઉતારી અને એવું સંપ રાખીને ભગવાનનું ભજન કરીએ કે જેના વડે કરીને ભગવાન રાજી થાય.
અને જ્યાં સમ ત્યાં જમ, જ્યાં કુસંપ હોય ત્યાં કોઈ દિવસ સુખ ન આવે. એક દ્રષ્ટાંત આપીને પૂરું કર્યું. એક સરસ મજાનું આવું શહેર હતું. શહેરની અંદર રાજા બહુ શોખીન, એટલે જેટલી જાતના પૃથ્વી પર બધા ફૂલ ઝાડ ફળ ઝાડ કહેવાય ને એવો મોટો જબર હતો 100-200 વીઘાનો બાગ બનાવ્યો. અને એની અંદર જાતના બધા ફળ ફળાજી. એમાં હતા આમ ગુજરાત પરથી ફરતા 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 વાંદરાનું ટોળું આવી ગયું. એટલે આ બગીચામાં ગયો, ઓહો, આ તો કે લીમડાના પાન ને બીજા પાંદડા ખાઈને મરી ગયા. આમ નામ કે અહીંયા જોને ફળ કેવા છે, કોઈ ધણી નહીં દોરી નહીં, ખાવ મજા કરો કે બધા માંડ્યા ખાવા ને એ મોજ કરવા માંડ્યા. 1 દી થયા, 2 દી થયા. પછી એમાં એક બુઢિયો હતો ગઈડો વાંદરો. એને કીધું ભાઈ છે તો અહીંયા મોજ છે, મજા, એમાં વાંધો નથી, પણ અહીંયા પહેલાં આપણે તપાસ કરો કે આ શહેરની અંદર આ ગામમાં ક્યાંય કુસંપ નથી ને? જો કુસંપ હોય તો અહીંયા રહેવાય નહીં. પેલા જવાનિયા બધા હતા ને વાંદરા, કા ડોએ આમને મારી નહીં ખાતે ત્યાં કે રિયાય નહીં, રહેવા દીધાય નહીં. કે હવે માન અહીંયા મોજ આવી તો કુસંપને આપણે શું નડવાનો? કે ઓલા ડોવા બુઢિયા કે ના ભાઈ એમ નહીં, ઓકે તપાસ તો કરવી જોઈએ. એટલે એક વાંદરું હતું એને મોકલું ફરવા. શહેરમાં જા તપાસ કરી આવી કે ક્યાંય કુસંપ નથી ને? આ ઘેરે ના ઘેરે ના ઘેરે ઠેકા ઠેક કરે બધે આંટા મારી આવે. એમાં બરાબર રાજાની હતી આમ ઘોડશાળ હતી ને, અહીંયા જઈને આમ બેઠો એ વાંદરો. એમાં શિયાળાનો સમય, તે ઓલી દાસી હતી ને એ સગડી લઈ અને આમ રાજાને તપાવવા માટે દેવા માટે જતી. એ ઘોડશાળે સવારે હાલવું પડે, એટલે જ્યાં ઘોડશાળ હોય ને ત્યાં એક ઘેટું બાંધ્યું હોય, આ 1 લાખ માથા પાયરે હોય, એ ઘેટું અહીંયા બાંધેલું. અને ઓલી દાસી નીકળી એટલે ઓલા ઘેટાએ તરત એને માથું માર્યું. આટલું જોયું એટલે ઓલા વાંદરાએ આવીને કીધું કે આખા રાજમાં બધે સંપ છે, પણ એક આ ઘોડશાળમાં જોવા ગયો, અહીંયા ઓલી દાસી નીકળી સગડી લઈને, કે ઓલા ગોપડો હતો ને એને હાથે માથું માર્યું. તો ઓલો બુઢિયો કે હવે અહીંયા રહેવાય નહીં, હાલો ભાગો, કે બિસ્તરા બાંધો, કારણ કે તમારે જવું હોય જાઓ, અમારે આવવું નથી. જવાની બધા મહિના નહીં. પછી તે બુઢિયા હતા એ બધા નીકળી ગયા. પછી તે સમય થતા દાસી બરાબર સગડી લઈ નીકળી અને ઓલાએ ભેટી મારી સગડી હાથમાંથી પડી. અને એમાં અહીંયા બધું ઘાસ પડ્યું હતું ને હરકું એમાં ઘોડા દાજી ગયા રાજના. એટલે એના જે વૈદ હતા એ વૈદને બોલાયા. વૈદને બોલાવીને કીધું કે ભાઈ અમારા ઘોડા બધા દાજ્યા છે અગ્નિથી, તો એની દવા કરવી છે. એની કઈ દવા? કે દવા એની છે અસલ, કે તમારે 4-5 દીમાં ઘોડા હતા એવા થઈ જાય અને બધાને રૂજ આવી જાય, નવી રૂવાડી હોત આવી જાય. તો કે બતાવો ને? તો કે વાંદરાને મારીને એનો મલમ કરી અને સોપડો ને રેડી થઈ જાય. દીવાન કે હમણાં ટોરું આવ્યું, ભાઈ ખાઈ પીને મોજ કરે છે. કર્યો હુકમ, નામ શું ક્યાં ચારે બાજુ દળ કરી નાખ્યા 2-4 હેઠા. એમાં એક કાણિયું હતું વાંદરું, એ હોશિયારમાં એ ભાગ્યું બરાબર. એ ભાગીને ઓલા બુઢિયા હતા ને અહીંયા જતું. એ ઘડીક તો એવું રોવે સાનું ન રહે. ઓલા બુઢિયા કે પણ સાનું તો રહે, વાત તો કરે છે. શું કે શું વાત કરું કે અહીંયા તો સારું કે આવું થયું કે હું તમને નહોતો કહેતો કે કુસંપ હોય ત્યાં રહેવાય નહીં, અહીંયા વાંદરાનો મલમ. એમ સમજાય? એમ તમે બધાએ હળી મળીને સંપથી રહેશો ને તો સંતોને દોડીને આવવાનું મન થશે. પણ જો આપણામાં કુસંપ હશે, ઈર્ષા હશે, અદેખાઈ હશે, તો ભગવાને નહીં રહે, ભગવાનના સંતોય નહીં રહે, ભગવાનના ભક્તોય નહીં રહે. ભગવાનને રાખવા માટેનું કોઈ ઠેકાણું હોય, સંતને રાખવા માટેનું કોઈ ઠેકાણું હોય, તો આપણા અંતરાત્માનો શુદ્ધ ભાવ અને સંત એ હશે તો ભગવાન રાજી થશે. આગળ વાત ભક્તો આપણે શરૂઆતમાં પરમાત્માના નામનો જપ કર્યો 15-20 મિનિટ સુધી. તો એ ગઈકાલે ભગવાનના ભક્ત એટલે ચતુર બાપા, ખરેખર એમનું જીવન બહુ જ પવિત્ર હતું અને રાજકોટ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. એ પાયાની ઈંટું કહીએ ને તોય ખોટું નથી. અને એ ખાખરિયામાં જે 4-5 જણાને સૌ પ્રથમ રાજકોટ ગુરુકુળ સ્ટાર્ટ કર્યું શાસ્ત્રીજી મહારાજે, ત્યારે મોટા સ્વામી એટલે આપણા ગુરુ ધર્મજીવનદાસ સ્વામી,
એમને અહીંથી આ બધાને મોકલેલા. બધા તમારા બાપ દાદાઓ પૂછે ને કે સ્વામી આ છોકરે ભણી લીધું, હવે આને ક્યાં મોકલવા? તો સ્વામી કહે રાજકોટમાં એક ગુરુકુળ ચાલુ થયું છે, ત્યાં મોકલો. એટલે જૂના જે ખાખરિયાના બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે એ પૈકીના એ બધાને સ્વામીએ મોકલેલા. અને પછી એના હિસાબે બીજા બધાએ ગયેલા ભણવા કે ચતુરબાપા ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી. અને ખરેખર એમનું જીવન એટલે મારે કહેવાય નહીં, પણ સફેદ કપડામાં એક સંત કહીએ ને કોઈ ખોટું નહીં. એનું એવું ભજન, એવી ભક્તિ, અને એ અહીંયા કડી આવ્યો અને મહારાજા આગળ બેઠા બેઠા કીર્તન બોલે ને એટલે આમ કીર્તન બોલતા જાય ને બોલતા જાય, એવું એમનું જીવન. એવા જ એમના ચિરંજીવી સુપુત્ર માણેકભાઈ અને પ્રકાશભાઈ. માણેકભાઈએ પણ એવા જ ધીર ગંભીર છે. એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હે મહારાજ, એ પરિવાર ઉપર જે અત્યારે દુઃખ સહન કરવાનો સમય આવ્યો છે એમાં પરમાત્મા બંને ભાઈને ખૂબ બળ આપે, ખૂબ શક્તિ આપે, અને એમના પિતાના પગલે ચાલવાની પરમાત્મા એમની ઉપર કૃપા કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. અસ્તુ. બોલો સ્વામિનારાયણ ભગવાન.